વેલકમ ટુ સરસ્વતી એજ્યુકેશન એકેડમી ઇન ડિજિટલ ક્લાસરૂમ. લાસ્ટ લેક્ચરમાં આપણે જે વાત કરી એ પ્રમાણે કે આજે જે આપણે ટોપિક ભણવાના છે તે EMF સિરીઝ અને નળ સમીકરણ. એની પહેલા વાત કરીએ આપણે કે લાસ્ટ લેક્ચરમાં આપણે શું ભણી ગયા તે. તો સૌપ્રથમ આપણે પ્રમાણિત હાઇડ્રોજન કોષની વાત કરેલી. ઓકે, ત્યારબાદ પ્રમાણિત સ્થિતિ એટલે કે ટેમ્પરેચર, કન્સન્ટ્રેશન અને પ્રેશર એ કઈ એની વેલ્યુ કઈ હોય ત્યારે એ પ્રમાણિત કહેવાય તેની વાત કરેલી આપણે. ત્યારબાદ થોડા ઘણા આપણે એક્ઝામ્પલ જોઈ લીધા કે તમને જો બે અર્ધકોષોના રિડક્શન પોટેન્શિયલ આપવામાં આવે તો એ બે રિડક્શન પોટેન્શિયલ થી જ્યારે સંપૂર્ણ કોષ બને ત્યારે એનો પ્રમાણિત પોટેન્શિયલ કેવી રીતે શું થાય આપણે વાત કરી હતી. હવે આજે આપણે વાત કરીશું સૌપ્રથમ EMF સિરીઝની. તો EMF સિરીઝ જેને વિદ્યુત રાસાયણિક શ્રેણી પણ કહેવામાં આવે છે. તો વિદ્યુત રાસાયણિક શ્રેણી એટલે શું? તો જ્યારે જુદા જુદા અર્ધકોષોના પ્રમાણિત પોટેન્શિયલ હાઇડ્રોજન ધ્રુવના સંદર્ભમાં શોધવામાં આવે ત્યારે મળતા પોટેન્શિયલ ની શ્રેણી. એટલે તમારે જ્યારે પણ કોઈક પ્રમાણિત અર્ધકોષ એનો તમારે પોટેન્શિયલ શોધવો હોય તો એ પોટેન્શિયલ તમે કોના સંદર્ભમાં શોધશો? તો કે હાઇડ્રોજન ધ્રુવના સંદર્ભમાં. આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી એ પ્રમાણે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવને આપણે સંદર્ભ ધ્રુવ તરીકે સ્વીકારેલ હતું અને જેનો વોલ્ટેજ 0.0 વોલ્ટ આપણે જાણેલ. તો જ્યારે કોઈ પણ અર્ધકોષના પ્રમાણિત પોટેન્શિયલ એ હાઇડ્રોજન ધ્રુવના સંદર્ભમાં શોધવામાં આવે ત્યારે જે પોટેન્શિયલ મળશે એ પોટેન્શિયલની જે શ્રેણી મળશે એ શ્રેણીને આપણે કહીશું EMF સિરીઝ અથવા તો વિદ્યુત રાસાયણિક શ્રેણી. ધારો કે એક એક્ઝામ્પલ લઈએ કે આ તરફ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ એટલે કે આપણો પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ. તો આ એક ફિક્સ છે. હવે જે પોટેન્શિયલ જે અર્ધકોષનો પોટેન્શિયલ આપણે શોધવો હોય તેને આપણે કનેક્ટ કરીશું સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ એટલે કે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ સાથે. તો ધારો કે હું એક બીકરમાં વિદ્યુત ધ્રુવ તરીકે કોપર લઉં જેની અંદર Cu+2 નું જલીય દ્રાવણ મૂકવામાં આવે તો જ્યારે આ કોપર અર્ધકોષનો પોટેન્શિયલ શોધવો હોય તો આપણે એને વોલ્ટમીટરની મદદથી એ પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ સાથે જોડવામાં આવે. તો આ પ્રમાણે જે આપણને અહીં વોલ્ટેજ મળશે, ધારો કે આપણને વોલ્ટેજ મળે છે 0.34 વોલ્ટ ધારો કે, તો આ જે પોટેન્શિયલ આપણને મળશે તે કોનો મળશે? તો કે આ કોપર અર્ધકોષનો. કેમ? તો કે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવનો પોટેન્શિયલ આપણે 0.0 વોલ્ટ સ્વીકારેલ છે જેને આપણે નામ આપ્યું છે સંદર્ભ વિદ્યુત ધ્રુવ. આથી આ જે પોટેન્શિયલ મળે એ આપણને આ અર્ધકોષનો મળશે. તો આ જ પ્રમાણે કોપરની જગ્યાએ તમે Zn મૂકો, Zn+2 આયન મૂકો, અહીંયા Ag+ ના દ્રાવણમાં Ag નો સંયોગ મૂકો. તો જુદા જુદા વિદ્યુત ધ્રુવ જુદા જુદા ધાતુને એના વિદ્યુત વિભાજ્ય દ્રાવણો મૂકવામાં આવે ત્યારે જે વોલ્ટેજ મળે તો આ વોલ્ટેજની જે આપણને સિરીઝ મળશે આપણને તો આ સિરીઝને આપણે કહીશું EMF સિરીઝ વિદ્યુત રાસાયણિક સિરીઝ. હવે વાત કરીએ કે આ EMF સિરીઝ જે છે તેનો ઉપયોગ કઈ જગ્યાએ થાય અને એનો યુઝ કઈ રીતે આપણે કરી શકીએ. તો સૌથી પહેલા
એને યુઝ કરવા માટે એમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય તો કે આ શ્રેણી પરથી કોઈ પણ અર્ધકોષ એ ઓક્સિડેશન તરીકે વર્તી શકે અથવા તો રિડક્શન તરીકે વર્તી શકે તે માહિતી આપણે મેળવી શકીએ. હવે આ શ્રેણીમાં કેવી રીતે આવશે તે જુદી જુદી ધાતુઓ હશે, એ જુદી જુદી ધાતુઓનો ઓક્સિડેશન પોટેન્શિયલ કે રિડક્શન પોટેન્શિયલ આપ્યો હશે. તો EMF સિરીઝમાં ઉપરથી નીચે તરફ જઈએ, હું તમને એક્ઝામ્પલ પછી આપીશ. સૌપ્રથમ જોઈ લઈએ કે EMF સિરીઝમાં ઉપરથી નીચે તરફ જઈશું તો રિડક્શન પોટેન્શિયલ એ વધશે, રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ વધશે. ઓકે, બીજી રીતે કહેવું હોય તો બોલો રિડક્શન પોટેન્શિયલ એટલે પોતાનું રિડક્શન કરશે, એ પોતે શું કહેવાશે તો કે ઓક્સિડેશન કરતા. જો પોતાનું રિડક્શન કરશે તો એ શું કહેવાશે ઓક્સિડેશન કરતા. તેવી જ રીતે જો નીચેથી ઉપર તરફ જઈએ તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધશે, અથવા તો રિડક્શન કરતા વધશે. ઓકે, આપણે વાત કરીએ થોડા એક્ઝામ્પલ લઈએ તો લિથિયમ, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ કે મેગ્નેશિયમ આ પ્રમાણે હોય તો લિથિયમનું રિડક્શન પોટેન્શિયલ એટલે કે ઇલેક્ટ્રોન મેળવશે. તેવી રીતે પોટેશિયમ ઇલેક્ટ્રોન મેળવીને પોટેશિયમ ધાતુ બનાવશે. સોડિયમ એ પણ ઇલેક્ટ્રોન મેળવીને સોડિયમ ધાતુ બનાવશે. આ સેમ પ્રમાણે કેલ્શિયમ અને મેગ્નેશિયમ. તો અહીં વાત કરીએ લિથિયમના પોટેન્શિયલ તો એની વેલ્યુ હશે -3.05 વોલ્ટ. જેમ જેમ ઉપરથી નીચે તરફ જઈશું તો આ પોટેન્શિયલની વેલ્યુ વધશે. એનો મતલબ કે આપણે એવું કહી શકીએ કે લિથિયમ જે એક ઇલેક્ટ્રોન મેળવીને લિથિયમ ધાતુ બનાવે છે જેનો રિડક્શન પોટેન્શિયલ તમે જોઈ શકો તે પ્રમાણે અહીં ખૂબ જ નાનો છે. આથી આપણે કહી શકાય કે લિથિયમ એ ઇલેક્ટ્રોન મેળવવાની જગ્યાએ ગુમાવવાની વૃત્તિ વધુ ધરાવે છે. આથી લિથિયમનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોવાથી તે પોતાનું ઓક્સિડેશન ઝડપથી કરશે. તો કોનું ઓક્સિડેશન થાય, કોનું રિડક્શન થાય એ તમામ માહિતી આપણે આ EMF સિરીઝ પરથી જાણી શકીએ. ઓકે, તમને અલગ અલગ ધાતુના પોટેન્શિયલ આપ્યા હોય, આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી એ પ્રમાણે તમને બે અલગ અલગ અર્ધકોષોના જ્યારે રિડક્શન પોટેન્શિયલ આપેલા હોય તો કોનું ઓક્સિડેશન થાય અને કોનું રિડક્શન થાય એની વાત આપણે કરેલી કે જ્યારે બંનેના રિડક્શન પોટેન્શિયલ આપ્યા હોય તો જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એનું રિડક્શન થશે અને એની કમ્પેરિઝનમાં બાકીનું શું થશે તો કે ઓક્સિડેશન. એ તમામ માહિતી આપણે આ EMF સિરીઝ એટલે કે વિદ્યુત રાસાયણિક શ્રેણી પરથી જાણી શકીએ. ઓકે, હવે એના ઉપયોગોની વાત કરીએ તો પહેલો ઉપયોગ અત્યારે આપણે જોઈ ગયા એ પ્રમાણે નંબર 1 એપ્લિકેશન. એમાં નંબર 1 કોઈ પણ અર્ધકોષની ઓક્સિડેશન કરવાની વૃત્તિ. અને ઓક્સિડેશન કરશે એટલે ઇલેક્ટ્રોન ગુમાવશે, એટલે આને બીજી રીતે કેવું હોય તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ, અથવા બીજી રીતે કેવું હોય તો ઓક્સિડેશન કરે છે એટલે રિડક્શન કરતાની વૃત્તિ એ આપણે જાણી શકીએ. તેવી જ રીતે જો રિડક્શનના સ્વરૂપમાં કેવું હોય તો રિડક્શન કરવાની વૃત્તિ અથવા તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ અથવા તો ઓક્સિડેશન કરતાની વૃત્તિ. તો આ તમામ માહિતી એ આપણે વિદ્યુત રાસાયણિક શ્રેણી એટલે કે EMF સિરીઝ પરથી આપણે જાણી શકીએ. એની બીજી એપ્લિકેશનની વાત કરીએ તો અત્યારે જોયું એ પ્રમાણે ઉપરથી નીચે તરફ જઈએ
તો રિડક્શન પોટેન્શિયલ વધુ બરાબર છે. તો જેટલો ગેપ, તો આ ગેપ કોની વચ્ચે, તો કે બે અર્ધકોષના પોટેન્શિયલ વચ્ચે, એટલે કે બે અર્ધકોષ વચ્ચેનો ગેપ એ જો વધુ હશે તો એનો E સેલ E0 રિડક્શન એ આપણને વધુ મળશે. દાખલા તરીકે ધારો કે આ EMF સિરીઝમાં અહીંયા આપણને Ag આપ્યું છે, અહીંયા કોપર છે અને અહીંયા Zn છે, ઉદાહરણ લઈએ આપણે. અને જો આનો પોટેન્શિયલ ફોર એક્ઝામ્પલ 0.8 વોલ્ટ, કોપરનો 0.34 વોલ્ટ, Zn 0.76 વોલ્ટ ધારો કે છે, આ માઈનસ લઈએ આપણે. ઓકે, તો આના પરથી બે અર્ધકોષનો ગેપ જેટલો વધુ, ધારો કે Ag અને Cu વચ્ચેનો ગેપ અને Ag અને Zn વચ્ચેનો ગેપ, તો Ag અને Zn એનો ગેપ વધુ હોવાથી આપણને એનો પોટેન્શિયલ કેવો મળશે, વધુ. એ આના વેલ્યુ પરથી આપણે નક્કી કરી શકીએ. તો એનો બીજો ઉપયોગ કે જેટલો ગેપ વધુ એટલો E સેલ વધુ, જેટલો ગેપ ઓછો એટલો E સેલ ઓછો. તો E સેલની વેલ્યુ વધુ હશે કે ઓછી હશે તે પણ આપણે આના પરથી જાણી શકીએ. એના ત્રીજા ઉપયોગની વાત કરીએ તો નંબર 3, તો કે એનો E0 સેલ આપણે શોધી શકીએ જ્યારે બંને અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ આપણને ખબર હોય તો એનો E0 સેલ એટલે કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એ આપણે કેથોડ માઈનસ એનોડ આ સૂત્ર પરથી શોધી શકીએ. કેમ, તો કે પહેલા ઉપયોગમાં આપણે જોઈ ગયા કે કોણ કેથોડ તરીકે અને કોણ એનોડ તરીકે, એટલે કોનું ઓક્સિડેશન થાય અને કોનું રિડક્શન થાય. જેનું રિડક્શન થશે તે કેથોડ પર લખાશે, જેનું ઓક્સિડેશન થશે તે એનોડ પર લખાશે. તો આ બંને વેલ્યુ પરથી આપણે એના E0 સેલની વેલ્યુ શોધી શકીએ. તો આ EMF સિરીઝ પરથી આપણે આ માહિતી પણ મેળવી શકીએ. તો આ વાત થઈ ગઈ આપણી EMF સિરીઝ વિદ્યુત રાસાયણિક શ્રેણી. ઓકે, હવે થોડા ઘણા એક્ઝામ્પલ જોઈએ જેથી વધુ સારી રીતે સમજ પડે. તો ધારો કે આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ તો કે ધારો કે તમને ત્રણ અર્ધકોષ આપ્યા છે A, B અને C અને ત્રણ અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ તમને આપ્યા છે 0.5 વોલ્ટ, -3.0 વોલ્ટ and -1.2 વોલ્ટ અને આપણે અને તેના રિડક્શન કરતાના ક્રમમાં ગોઠવવું છે. ઓકે, તો ત્રણ અર્ધકોષ A, B અને C કે જેના રિડક્શન પોટેન્શિયલ આપ્યા છે અને આપણે એને રિડક્શન કરતાના ક્રમમાં ગોઠવવા છે. તો રિડક્શન કરતા એટલે પોતાનું શું કરશે, તો કે ઓક્સિડેશન. પોતાનું શું કરશે, ઓક્સિડેશન. અને પોતાનું ઓક્સિડેશન ક્યારે થશે કે જ્યારે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હશે તો એનું ઓક્સિડેશન થાય. પરંતુ આપણને અહીંયા જે વેલ્યુ આપી છે તે બધી રિડક્શન પોટેન્શિયલ ની આપી છે, રિડક્શન પોટેન્શિયલ. તો જો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ એનો મતલબ કે એનો રિડક્શન પોટેન્શિયલ એ ઓછો હોવો જોઈએ. કેમ, તો કે આપણે ભણી ગયા પ્રમાણે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ એ બંનેની વેલ્યુ સેમ જ હોય, ફક્ત સાઇન ચેન્જ થશે. ઓકે, ફરીથી એકવાર જોઈએ તો કે ત્રણ પોટેન્શિયલ આપેલા છે આપણને 0.5 વોલ્ટ, -3.0 વોલ્ટ, -1.2 વોલ્ટ જે આપણને રિડક્શન પોટેન્શિયલ આપ્યા છે અને ક્રમ શોધવાનો છે આપણે રિડક્શન કરતા. તો રિડક્શન કરતા એટલે પોતાનું ઓક્સિડેશન કરશે. ઓક્સિડેશન કરવા માટે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હોવું જોઈએ અથવા તો એનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોવો જોઈએ. આપણને રિડક્શન પોટેન્શિયલ આપ્યા છે એટલે આપણે આના સંદર્ભમાં આપણે એનો ક્રમ લખીશું. તો રિડક્શન પોટેન્શિયલ તમે જોઈ શકો તેમ સૌથી ઓછો કોનો છે તો કે B નો. તો B ત્યારબાદ -1.2 એટલે કે C અને
ત્યારબાદ A. તો આનો ક્રમ B C A એટલે કે B નું પોટેન્શિયલ રિડક્શન કરતા તરીકે વધારાશે, ત્યારબાદ C અને ત્યારબાદ A. તો આ પ્રકારના MCQ આપણને એક્ઝામમાં EMF સિરીઝ પરથી પૂછી શકાય. બીજું એક હવે એક્ઝામ્પલ લઈએ. કે તમને 4 પોટેન્શિયલ આપ્યા છે. ક્રોમિયમ +3 2 ક્રોમિયમ, ત્યારબાદ MnO4 -2 Mn+2, ત્યારબાદ Cr2O7 -2 to Cr+3 and last Cl2Cl-. આ જે પોટેન્શિયલ આપણને આપ્યા છે -0.74 વોલ્ટ, 1.51 વોલ્ટ, 1.33 વોલ્ટ and 1.36 વોલ્ટ. તો સવાલ એવો છે કે તમારે આ ચાર જે પોટેન્શિયલ આપ્યા છે તેમાંથી સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા કોણ છે એ તમારે શોધવાનું છે. તો ચાર અલગ અલગ પોટેન્શિયલ આપ્યા છે અને સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા. તો સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે પોતાનું શું કરતો હશે? તો કે રિડક્શન, એટલે કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ એ તમારો જવાબ. તો સૌથી પહેલા ચેક કરીએ કે આ આપણને જે પોટેન્શિયલ આપ્યા છે તે રિડક્શન પોટેન્શિયલ છે કે ઓક્સિડેશન પોટેન્શિયલ. તો Cr+3 2Cr એટલે કે અહીં ક્રોમિયમ 3 ઇલેક્ટ્રોન મેળવીને ક્રોમિયમમાં રૂપાંતર થશે માટે રિડક્શન પોટેન્શિયલ. અહીંયા પણ MnO4 માંથી Mn+2 એટલે કે Mn+7 માંથી Mn+2 એટલે કે 5 ઇલેક્ટ્રોન મેળવીને મળશે તો આપી રિડક્શન પોટેન્શિયલ. એ જ પ્રમાણે ક્રોમિયમ +6 માંથી +3, Cl માંથી Cl- એ તમામ તમને રિડક્શન પોટેન્શિયલ આપેલા છે. રિડક્શન પોટેન્શિયલ. ઓકે, તો આપણે જોઈએ છે કે ઓક્સિડેશન કરતા સૌથી પ્રબળ કોણ કે તો જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ હશે તે. આ તમામ રિડક્શન પોટેન્શિયલ છે તો સૌથી વધુ કોણ છે તો કે MnO4 -2 Mn+2. તો આની વાત કરીએ આપણે. હવે જવાબમાં તો કાં તો MnO4- હોઈ શકે ક્યાં તો Mn+2. તો ઓક્સિડેશન કરતા કોને લઈ શકાય તો કે રિએક્શન કમ્પ્લીટ કરીએ MnO4- એમાંથી મળશે Mn+2. હવે અહીં વાત કરીએ તો અહીં Mn નો ઓક્સિડેશન નંબર આવશે +7, ઓક્સિજન -2 * 4 - 8, પેલી બાજુ જશે તો +8 અને +8 ને -1 +7. અહીંયા મળશે આપણને +2. એનો મતલબ કે MnO4- એ 5 ઇલેક્ટ્રોન મેળવીને Mn+2 બનાવે છે. તો જેનું રિડક્શન થાય તે, તો અહીં રિડક્શન કોનું થાય તો કે જે ઇલેક્ટ્રોન મેળવે તે. તો અહીં MnO4- એ ઇલેક્ટ્રોન મેળવીને પોતાનું રિડક્શન કરે છે એટલે પોતે શું થઈ ગયો પ્રબળ ઓક્સિડેશન કરતા. માટે જવાબ આવશે તમારો MnO4-. આ તમારો જવાબ. ઓકે, તો આ પ્રકારના MCQ આપણને આ EMF સિરીઝ પરથી પૂછી શકાય. ઓકે, તો આ તમારી કમ્પ્લીટ થિયરી EMF સિરીઝ વિદ્યુત રાસાયણિક શ્રેણી. હવે આપણે વાત કરીએ નંદ સમીકરણ. નંદ સમીકરણ શા માટે વપરાય તેની વાત કરીએ પહેલા. તો કે આની પહેલા આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જોઈ ગયા કે જેની અંદર જે પોટેન્શિયલની વાત કરી તે પ્રમાણિત પોટેન્શિયલ હતો. તો પ્રમાણિત પોટેન્શિયલ ક્યારે કહેવાય કે જ્યારે કોઈ પણ બે અર્ધકોષોને જોડી જ્યારે સંપૂર્ણ કોષ બનાવવામાં આવે ત્યારે તેનો જે પોટેન્શિયલ મળે તે કાં તો પ્રમાણિત હોય ક્યાં તો બિન પ્રમાણિત. હવે જ્યારે પ્રમાણિત કોષ હશે તો પ્રમાણિત કોષ માટે એક તો તાપમાન 298 કેલ્વિન હોવું જોઈએ, તેની સાંદ્રતા એ 1 મોલર હોવી જોઈએ અને એનું દબાણ એ 1 બાર હોવું જોઈએ. જો આ ત્રણ પરિસ્થિતિ પ્રમાણે કોષ હશે તો એ કોષને આપણે પ્રમાણિત કોષ કહીશું અને એ પ્રમાણિત કોષ પરથી આપણને જે પોટેન્શિયલ મળે એને આપણે પ્રમાણિત
પોટેન્શિયલ કરીશું, જેને આપણે E0 સેલ વડે દર્શાવવામાં આવે. પણ જરૂરી નથી કે તાપમાન, સાંદ્રતા અને દબાણ એ દરેક કોષમાં 298 કેલ્વિન કે સાંદ્રતા 1 મોલર કે દબાણ 1 બાર હોય. જ્યારે આ ત્રણમાંથી કોઈ પણ એક, ધારો કે તાપમાન અથવા સાંદ્રતા અથવા દબાણ જો બદલાશે તો એના પોટેન્શિયલનું મૂલ્ય બદલાશે, અને ત્યારે એ પોટેન્શિયલ એ આપણા માટે પ્રમાણિત પોટેન્શિયલ કહેવાશે નહીં. તો આવા કોઈ પણ કોષ કે જેમાં આ તાપમાન, સાંદ્રતા અને દબાણ જ્યારે ચેન્જ થશે ત્યારે એ જે કોષ આપણને મળશે તે બિન પ્રમાણિત કોષ હશે. તો આવા દરેક બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધવા માટે આપણે નન સમીકરણનો ઉપયોગ કરીશું. તો હવે વાત કરીએ આપણે નન સમીકરણ. તો કે આના પરથી જે આપણને મળશે કે જેમાં આ ત્રણ પરિસ્થિતિમાંથી કોઈ પણ એક પરિસ્થિતિ બદલાય ત્યારે જે આપણને મળશે તે બિન પ્રમાણિત કોષ હશે. તો આ બિન પ્રમાણિત કોષ માટે જે જવાબદાર પરિબળો છે તેમાં નંબર 1 તાપમાન, નંબર 2 સાંદ્રતા, નંબર 3 દબાણ અને નંબર 4 વિદ્યુત ધ્રુવ. એટલે કે જો તાપમાન બદલાય, જો તાપમાનમાં ફેરફાર થશે તો જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર આપણે વિદ્યુત ધ્રુવ મૂકેલ છે, તો જો તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં રહેલા આયનની મોબિલિટી બદલાશે. આથી તેમાં રહેલા આયનનો ઓક્સિડેશન અને રિડક્શનનો ગુણધર્મ બદલાશે, અને જો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા બદલાય તો એનો પોટેન્શિયલ E સેલ એ બદલાશે. આથી એ પ્રમાણિત પોટેન્શિયલ કહેવાશે નહીં. ધારો કે સાંદ્રતામાં ફેરફાર કરવામાં આવે તો જો સાંદ્રતા બદલાશે તો પણ આયનમાં ફેરફાર થશે અને એનો પોટેન્શિયલ બદલાશે. તેવી જ રીતે દબાણ, જો દબાણમાં ફેરફાર કરવામાં આવે તો પણ એનો પોટેન્શિયલ બદલાશે. અને લાસ્ટ વિદ્યુત ધ્રુવ. તો આપણે EMF સિરીઝમાં જોઈ ગયા એ પ્રમાણે કે ઉપરથી નીચે તરફ જઈએ તો રિડક્શન પોટેન્શિયલ એનું મૂલ્ય વધે છે. એનો મતલબ કે જો આપણે વિદ્યુત ધ્રુવ અલગ અલગ લઈશું તો એમાંથી મળતો પોટેન્શિયલ પણ આપણને અલગ અલગ મળશે. એનો મતલબ કે એ બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ એ વિદ્યુત ધ્રુવ પર આધાર રાખશે. તો આવા બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધવા માટે જે નન્સ નામના વૈજ્ઞાનિકે સમીકરણ આપ્યું છે એની વાત આપણે હવે કરીએ. ધારો કે વિદ્યુત ધ્રુવ તરીકે મેગ્નેશિયમ પણ હોઈ શકે, સોડિયમ પણ હોઈ શકે, કોપર, ઝિંક, Ag કોઈ પણ હોઈ શકે. તો કોઈ પણ ધાતુ હોઈ શકે માટે આપણે કોઈક ધાતુ M લઈએ કે જેને M+N ના જલીય દ્રાવણમાં ડુબાડવામાં આવે. એનો મતલબ કે અહીંયા N જેટલા ઇલેક્ટ્રોન હશે. ઓકે, હવે આ જે છે અર્ધકોષ, આ અર્ધકોષ માટે આપણે E સેલનું મૂલ્ય શોધીશું. તો નન્સ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ આપણે વાત કરીએ કે આમાં M ધાતુનું ઓક્સિડેશન અને રિડક્શન બંને થશે, પણ અહીં આપણે રિડક્શન પોટેન્શિયલ શોધીશું. માટે અહીં M ધાતુ આયન એ N જેટલા ઇલેક્ટ્રોન મેળવીને M ધાતુ બનાવશે. તો આ સમીકરણ માટે નન્સ નામના વૈજ્ઞાનિકે જે સૂત્ર આપ્યું છે તે પ્રમાણે રિડક્શન પોટેન્શિયલ છે એટલે M+N માંથી M, તો E M+N2M is equal to E0 M+N2M minus RT by NF ln
K ઇક્વિલિબ્રિયમ. ઓકે, બંને પ્રક્રિયા થશે તે પ્રમાણે. જો આ પ્રમાણે નહીં લખવું હોય અને ડાયરેક્ટ લખવું હોય નિપજના છેદમાં પ્રક્રિયા તો પણ લખાશે. હવે કેવી રીતે લખાય તેની વાત કરીએ તો અહીં K ઇક્વિલિબ્રિયમ તો 11th સ્ટાન્ડર્ડમાં ચેપ્ટર નંબર 7 સંતુલનમાં આપણે ભણી ગયા પ્રમાણે K ઇક્વિલિબ્રિયમ સંતુલન અચળાંક નિપજના છેદમાં પ્રક્રિયા. હવે નિપજની વાત કરીએ તો આપણને m ધાતુ મળશે એટલે કે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયા કોણ છે તો કે m n ની સાંદ્રતા. અહીં આ ધાતુ છે જેને આપણે નીચે લઈ જઈશું તો K ઇક્વિલિબ્રિયમ ડિવાઇડ બાય m solid is equal to 1 upon m plus n. હવે અહીંયા આ પણ અચળ છે ધાતુ એ પણ અચળ હશે તો એના બરાબર આપણે નવો અચળાંક Kc લખાય. ઓકે, તો અહીં આ જે ln Kc છે Kc ની જગ્યાએ મારે લખવું હોય તો 1 upon m plus n લખાશે. ધારો કે તમારે આ પ્રમાણે નહીં કરવું હોય ડાયરેક્ટ તમારે લખવું હોય કે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા તો પણ લખાઈ જોઈએ કેવી રીતે તો કે E m plus m is equal to E0 m plus n2m minus RT by NF. નિપજની સાંદ્રતા તો આપણે નિપજ m ની સાંદ્રતા પ્રક્રિયક m plus n ની સાંદ્રતા. હવે આપણે જાણીએ પ્રમાણે કે સાંદ્રતા હોય એ ફક્ત ધાતુ આયનની મળશે. ધાતુની સાંદ્રતા કેવી હશે અચળ. તો અહીં આપણે લખવું હોય તો m ની જગ્યાએ આપણે લખીશું 1 અચળ છે તો આ પ્રમાણે જે આપણને અહીં મળતું હતું એ પ્રમાણે. તો આ ઇક્વેશન નન્સ નામના વૈજ્ઞાનિકે બિન પ્રમાણિત કોષ માટે આપેલું જ્યાં em plus n2m આ બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ આની વાત કરીએ તો પ્રમાણિત કોષનો પોટેન્શિયલ. ઓકે, હવે r t n અને f તો r આપણને ખબર જ છે કે વાયુ અચળાંક, t તાપમાન જે કેલ્વિનમાં હશે, n તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા કોઈ પણ ધાતુ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે અથવા મેળવશે તેની સંખ્યા અને f ફેરાડે જેની વેલ્યુ હશે 96500 કુલમ પર મોલ. અહીં આપણે r ની જે વેલ્યુ હશે એ 8.314 જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ લઈશું. તો આ થઈ ગયું તમારું નન સમીકરણ કોઈ પણ ધાતુ m માટે. ઓકે, હવે આ જ સમીકરણને આપણે આપણા ડેનિયલ સેલ જે આપણા ચેપ્ટરની ફર્સ્ટ થિયરી વિદ્યુત રાસાયણિક કોષની અંદર ડેનિયલ સેલની વાત કરી જેમાં એનોડ તરીકે આપણે ઝિંક ધાતુ અને કેથોડ તરીકે કોપર ધાતુની વાત કરી હતી. તો એના માટે હવે આપણે આ ઇક્વેશન લખીએ. હવે આ બધી વસ્તુ સાબિત કરવાની જરૂર નથી, ડાયરેક્ટ આપણે આની અંદર વેલ્યુ મૂકીશું. તો યાદ કરીએ વિદ્યુત રાસાયણિક કોષની અંદર જે ડેનિયલ સેલની વાત કરી હતી એ ડેનિયલ સેલમાં એનોડ તરીકે આપણે વાત લીધું હતું Zn અને કેથોડ તરીકે આપણે લીધું હતું કોપર. હવે અહીં આપણે રિડક્શન પોટેન્શિયલની વાત કરવાના છે એટલે આપણે એનોડ અને કેથોડ બંને માટે આપણે રિડક્શન રિએક્શન લખીશું. તો સૌપ્રથમ એનોડ કે જેમાં Zn હતું તો રિડક્શન એટલે ઇલેક્ટ્રોન મેળવશે તો Zn solid. હવે આ જ ઇક્વેશન આ જ રિએક્શન માટે આપણે નન્સ ઇક્વેશન લખવું હોય તો E Zn plus 2Zn is equal to E0 Zn plus 2Zn minus RT by NF ln નિપજના છેદમાં પ્રક્રિયક. હવે અહીં ફરીથી નિપજ ધાતુ છે માટે 1 લઈશું. પ્રક્રિયક Zn plus 2 ની સાંદ્રતા. ઓકે, હવે અહીં નંબર ઓફ ઇલેક્ટ્રોન
2 છે તો આપણે n બરાબર ડાયરેક્ટ લખી દઈશું 2. તો અને આપણે ઇક્વેશન નંબર 1 આપીએ એનોડ માટે. સેમ કેથોડ ની વાત કરીએ તો કેથોડ માં કોપર આયન જે 2 ઇલેક્ટ્રોન મેળવીને કોપર ધાતુ બનાવશે. તો હવે કેથોડ માટે આ ઇક્વેશન લખવું હોય તો E Cu+2Cu Cu+2Cu તો બિન પ્રમાણિત કોષ માટેનો પોટેન્શિયલ E Cu+2Cu is equal to E0Cu+2Cu minus RT by અહીં ફરીથી નંબર ઓફ ઇલેક્ટ્રોન 2 આવશે 2f ln 1/Cu+2 અને આપણે ઇક્વેશન નંબર 2 આપીશું. ઓકે ચાલો તો આ વાત થઈ ગઈ એનોડ અને કેથોડ. તો આપણને ખબર છે કે E cell is equal to cathode minus anode. તો અહીં કેથોડ આપણા માટે ઇક્વેશન નંબર 2, એનોડ ઇક્વેશન નંબર 1. તો E cell આપણે શોધવું હોય તો કેથોડ માઈનસ એનોડ ની વાત કરીએ તો 2 minus 1 તો equal to ની લેફ્ટ હેન્ડ સાઈડ E Cu+2Cu minus E Zn+2Zn cathode minus anode. આપણું થઈ ગયું E cell is equal to તો અહીં પણ 2 minus 1 કરીએ તો પહેલા 2 લખીએ E0 Cu+2Cu minus RT/2f ln 1/Cu+2. ઓકે અહીં માઈનસ ઇક્વેશન નંબર 1 માંથી આપણું ઇક્વેશન આવશે E0 Zn+2Zn minus RT/2f ln 1/Zn+2. તો આ કેથોડ માઈનસ એનોડ ઇક્વલ ટુ ની લેફ્ટ હેન્ડ સાઈડ માટે અને આ કેથોડ માઈનસ એનોડ ઇક્વલ ટુ ની રાઈટ હેન્ડ સાઈડ માટે. હવે E cell is equal to cathode minus anode. તો આ આપણા માટે કેથોડ કેવો છે, આ આપણા માટે એનોડ. તમારે આની જગ્યાએ લખવું હોય તો E cell લખી શકાય. તો આપણે ઉપર લખીએ તો આની જગ્યાએ લખવું હોય તો E cell is equal to અહીં આ રિડક્શન પોટેન્શિયલ એ આવશે પ્રમાણિત કોષ માટે અને આ રિડક્શન પોટેન્શિયલ આવશે પ્રમાણિત કોષ માટે. તો બંને પોટેન્શિયલને એક સાથે લખીએ પણ એની પહેલા આ જે કૌંસ છે એ કૌંસને આપણે જોડીએ તો આ માઈનસ આની પાસે આવશે એટલે માઈનસ અને આ માઈનસ માઈનસ થશે પ્લસ. તો હવે આ બંને પોટેન્શિયલને આપણે એક સાથે લખીશું. આની જગ્યાએ E cell is equal to E0 Cu+2Cu ડાયરેક્ટ આ લખીશું માઈનસ E0 Zn+2Zn અને બ્રેકેટ આપી દઈએ તો બાકી રહ્યું તે તો કે માઈનસ RT/2f ln 1/Cu+2 અને અહીંયા પ્લસ RT/2f ln 1/Zn+2. જે પ્રમાણે આપણે આ E cell લખ્યું એ પ્રમાણે કેથોડ માઈનસ એનોડ તો આની જગ્યાએ આપણાથી E0 cell કે પ્રમાણિત કોષનો પોટેન્શિયલ એ લખી શકાય. હવે આ બે ઇક્વેશન જે છે તેમાં -RT/2f જો કોમન કાઢીએ -RT/2f તો માઈનસ સાથે આવશે એટલે હવે અહીંયા બાકી રહેશે પ્લસ ln 1/Cu+2 ને અહીંયા માઈનસ કોમન કાઢીશું એટલે અંદર બાકી રહેશે માઈનસ ln 1/Zn+2. ઓકે તો E cell is equal to E0 cell minus RT/2f વચ્ચે માઈનસ છે અને log છે તો ln 1/Cu+2 divided by 1/Zn+2. ઓકે નિયમ છે કે જો log કે ln હોય અને વચ્ચે માઈનસ હોય
તો બંને પદનું શું થશે ડિવિઝન થશે તો એ પ્રમાણે થશે આગળ જોઈએ E cell is equal to E0 cell minus RT by 2F અહીં ln આ ઉપર જશે એટલે Zn plus 2 divided by Cu plus 2 હવે આની અંદર R ની વેલ્યુ 8.314 joule per Kelvin into mole temperature 298 Kelvin F ની વેલ્યુ 96500 કુલમ અને આનું સાદુરૂપ આપણે આપીશું તો E cell is equal to E0 cell minus ઓકે હવે અહીં જે ln છે એ ln ને જો મારે log માં કન્વર્ટ કરવું હોય તો આગળ આ જે છે તેને મલ્ટીપલ બાય કેટલા કરવા પડશે તો કે 2.303 વડે મલ્ટીપલ કરીશું તો અહીં ડાયરેક્ટ આપણે ln નું log કરી નાખીએ અને અહીં મલ્ટીપ્લાય બાય 2.303 તો આનું જે આન્સર આવશે 0.059 ડિવાઇડ બાય 2 આ 2 ને આપણે અત્યારે વેલ્યુ મૂકીને દેખ્યા તો કે આ ડેનિયલ સેલ માટે આપણે આ આન્સર લાવીશું પણ જ્યારે બીજા કોષ બદલાશે ત્યારે n ની વેલ્યુ બદલાશે ઓકે એટલે આપણે સ્ટાન્ડર્ડ માટે 0.059 લઈશું આ આપણે 2 સેમ રવા દઈએ log Zn plus 2 divided by Cu plus 2 ઓકે ને તમારે બે વડે ડિવાઇડ કરવું હોય તો 0.029 આવશે એ આન્સર ડેનિયલ માટે આવશે બાકીના કોષ માટે આપણે અહીંયા n લેશું તો જો સ્ટાન્ડર્ડ માટે લખવું હોય તો E cell is equal to E0 cell minus 0.0592 by n log નિપજ અને પ્રક્રિયક એટલે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા તો આ થઈ ગયું તમારું કોઈપણ કોષ માટેનું નંસ સમીકરણ ઓકે આના પરથી સૌથી વધારે એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીશું અને એક્ઝામમાં આના પરથી આપણને એક્ઝામ્પલ પૂછાય છે તો આ સમીકરણ આપણે આના પછીના લેક્ચરમાં નિકલના કોષ માટે ત્યારબાદ કોઈ સ્ટાન્ડર્ડ A B C અને D એના માટે આપણે શોધીશું અને આના પરથી એના રિલેટેડ જે કોઈ બી એક્ઝામ્પલ હશે તે આપણે આ ઇક્વેશન પરથી સોલ્વ કરીશું તો આ થઈ ગયું તમારું નટ સમીકરણ ઓકે તો આ બે ટોપિકની વાત આજે આપણે કરી નેક્સ્ટ લેક્ચરમાં મેં તમને કીધું પ્રમાણે બીજા બે અર્ધકોષ માટે નટ સમીકરણ ભણીશું અને એના પરથી આપણે એક્ઝામ્પલ કરીશું તો ફરીથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું